વડોદરા શહેર પીસીબીની ટીમે મકરંદ દેસાઈ રોડ પર આવેલા ન્યૂ સમર્પણ બંગલોઝના મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। 31મી ડિસેમ્બરની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, જેને લઈને વડોદરા શહેર પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે, જેમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કરવાની કામગીરી પોલીસ કરી રહી છે। ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગની પીસીબીની ટીમને બાતમી મળી હતી કે વડોદરા શહેરના મકરંદ દેસાઈ રોડ પર આવેલા ન્યૂ સમર્પણ બંગલોમાં રીતેશ ઉર્ફે વિક્કો શુક્લા નામના શખ્સે મકાન ભાડે રાખી ત્યાં વિદેશી દારૂનો જથ્થો મૂક્યો છે અને તે છુપી રીતે દારૂનું વેચાણ કરે છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા મકાનમાંથી લ્યુબ્રિકન્ટ ઓઇલની ડોલોમાં રાખેલ કુલ ₹5,61,000ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે રીતેશ ઉર્ફે વિક્કો શુક્લાને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।